एबीपी अस्मिता, गुजरातनी अस्मिता। आटा गूंदना सीख गए तो रोटी बनाकर रुको, जरा बेसन से हाथ તો હવે સમય થઈ ગયો છે ટિકટોકના વાયરલ વિડીયોઝનો કે જેમાં હશે ડાન્સ મસ્તી અને ધમાલ। તો આવો જોઈએ હસીની એક અલગ જ દુનિયામાં। हेलो बेबी, क्या कर रहे हो? आप कौन? तुम्हारी गर्लफ्रेंड? दिव्या नो, लेकिन यार खाला मेरी गर्लफ्रेंड है। मैं से बोल रही हूँ and I want pray to pray। लेकिन दिवाली कुमारी घर की छत पे तो आ जाओ, घर से बाहर आने को ही तो मना करा है। घर की छत पे आने को थोड़ी मना करा है। एक बात बताओ, तुम्हें मुझसे प्यार कब हुआ था? जब मेरी बुद्धि भ्रष्ट हो गई थी। इंक्वायरीज और काफी रिक्वेस्ट आ रहे हैं कि कोरोना के संदर्भ में ऑर्गेनाइजेशन को कंट्रीब्यूट करना हो तो કઈ નહીં કઈ નહીં આ કીધું છે એટલે હવે હું કરે એમ કે આજે હવનને પેલો ઓમાડીને પૂછે એમ કે કઈ કોલેજમાં જવાના મેં કહું કોલેજ ક્યાં આવી ગયો અત્યારથી એમ કે પૂછની એમ કે પૂછતો ખા એમ કે બદલવાના કેમ કે નહીં એમ કે એવું કોઈ જરૂર છે કે બદલવું જ પડે હા और ट्रैकिंग ये खूब महत्वपूर्ण इशू है और सर्विलेंस एंड ट्रैकिंग पानी ले लीजिए तो खर पानी जो जो केसेस आए हैं उन जिलों से सफल रूप से किया है। अब तक लगभग 30 लाख लोगों का सर्विलेंस कर चुके हैं। लेकिन आने वाले 2 हफ्ते में हम सारे राज्य को इस सर्विलेंस में कवर करेंगे। आज हमने आज नहीं જ ને છે 4 રસ્તા રહ્યા આખું સુમસાન કોઈ ચાલે કોઈ દેખાય નહીં એ લોકોને તો ટાઈમ આપી દીધો ને હવે 12 થી 4 ખુલ્લી રખાય ખાલી એ તો નાસ્તાની છે એટલે ખુલ્લી રાખાય બાકી આવી બધી દુકાન તો બંધ થઈ ગઈ નાસ્તાની ને દૂધની ને એવી બધી દુકાન હોય ને તો જ ખુલ્લી રખાય બીજું બધું બંધ नमस्ते गुजरात। कोरोना वायरसના સંક્રમણને કારણે રાજ્ય સરકાર આઇસોલેશન અને ક્વોરન્ટાઇનની ફેસિલિટીઝ સાથે સારવારની તમામ સુવિધાઓ રાજ્યની સબ હોસ્પિટલોમાં છે ઉપલબ્ધ। કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક પહેરવું ક્યારે આવશ્યક છે? સ્વસ્થ વ્યક્તિએ સામાન્ય રીતે માસ્ક પહેરવું જરૂરી નથી। જો કે કોરોના કોણ પાણીથી બરાબર હાથ સાફ કર્યા ચહેરાને વચ્ચે જગ્યા ન રહે વધુ માહિતી માટે હેલ્થ હેલ્પલાઇન નંબર 104 પર કોલ કરો। સાવચેત રહો, સુરક્ષિત રહો। કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પસાર।
અસર થઈ હોય તેમ મોટાભાગના લોકોએ શાંતિપૂર્ણ રીતે લોકડાઉનમાં સહકાર આપ્યો. છેલ્લા 2 દિવસથી રાજકોટવાસીઓ કામ વગર બહાર નીકળી રહ્યા હતા, જે બાદ પોલીસ, કલેક્ટર અને મનપા દ્વારા લોકો કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી. જે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળતા હતા તેને પોલીસે બરોબર પાઠ ભણાવી ઘરે રહેવાની જ અપીલ કરી. સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે રાજકોટની જાગેલી જનતાએ આજે કેવો સહકાર આપ્યો એ આ દ્રશ્યો પરથી જ દેખાઈ આવે છે. રાજકોટના યાજ્ઞિક રોડ પરના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો એકલ દોકલ વાહનો જ નજરે પડી રહ્યા છે. રાજકોટવાસીઓ આમ તો લોકડાઉનના પહેલા 2 દિવસ અલગ અલગ બહાનાઓ શોધી અને ક્યાંક ને ક્યાંક ફરવા માટે નીકળી રહ્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી જ્યારે પોલીસ આવા જે બિનજરૂરી લોકો છે, કોઈ પણ કારણ વગર ઘરની બહાર નીકળતા લોકોને ઉઠાડ કરાવ્યા હતા, 10 મિનિટ તડકામાં ઉભા રાખવાની સજા આપી હતી અને તેને જ કારણે હવે આજે એવું લાગી રહ્યું છે કે જાણે રાજકોટના લોકો છે સુધરી ગયા હોય. કેમ કે આજે સવારથી જ રંગીલા રાજકોટવાસીઓએ જનતા જે લોકો છે તેમને બિલકુલ આજે સાથ આપ્યો છે અને જે કલમ 144 લાગુ છે અને ક્યાંક ને ક્યાંક લોકડાઉનની પરિસ્થિતિ છે તેને લોકોએ બિલકુલ સાથ આપ્યો છે અને આજે કોઈ પણ બિનજરૂરી લોકો છે રાજકોટના રાજમાર્ગો ઉપર જોવા નથી મળી રહ્યા. એટલે કે પોલીસ દ્વારા જે કડકાઈ ભર્યા પગલાં 2 દિવસ લેવામાં આવ્યા હતા તેને હવે જે નકામા લોકો એટલે કે બિનજરૂરી નકામા રીતે લોકો નીકળતા હતા તેને ક્યાંક ને ક્યાંક હવે સમજણ આવી ગઈ છે કે જો બિનજરૂરી રીતે બહાર નીકળે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે અને તેના ભાગરૂપે જે તમામ રોડ રસ્તાઓ છે બિલકુલ સુમસામ જોવા મળ્યા હતા અને જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેમાં રાજકોટવાસીઓએ બિલકુલ સાથ સહકાર આપ્યો હતો. કેમેરા પર્સન લશ્કરી સાથે હનુમાન ગુજરાતી રાજકોટ. રાજ્યના શહેરો સુમસામ ભાસી રહ્યા છે. સરહદ ઉપર પહેરો છે. રાજ્યમાંથી કોઈને આવવા જવાની પરવાનગી નથી અને તંત્ર ખાતે કામ કર્યું છે અને આ જરૂરી પણ છે, કારણ કે કોરોના જેવા સંકટને નાખવાનો આના સિવાય કોઈ ઉપાય નથી. ઘરે રહો, સ્વસ્થ રહો. લોકડાઉનની સ્થિતિમાં નાના અને મોટા શહેરોના લોકો ઘરોમાં રહે છે. બીજી તરફ રાજ્યની સરહદો પર બંધ કરી દેવાય છે. તમામ સરહદો પર પહેરો મૂકવાયો છે. જેથી કોઈ અવરજવર ન કરી શકે. કડક પહેરા સાથે અંબાજીથી 5 કિલોમીટર દૂર સરહદ છાપી ગુજરાતની બોર્ડર પર સીલ કરી દેવાય છે. રાજસ્થાનમાંથી એક પણ વાહન ગુજરાતમાં પ્રવેશવા દેવામાં નથી આવ્યું. જોકે રાજસ્થાન પોલીસે પણ પોતાની બોર્ડર સીલ કરી આ બંને બોર્ડર સીલ કરવામાં રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોમાં સતત કરતા નીકળ્યો છે. લોકડાઉન કરવામાં આવે છે. અંબાજી ખાતે સરહદ સાપરી ચેકપોસ્ટ ઉપરથી કોઈ ગુજરાત તરફથી રાજસ્થાન તરફ તેમજ રાજસ્થાન તરફથી ગુજરાત પ્રવેશ કરતો કોઈ પ્રવેશ આપવામાં આવતો નથી. આ તરફ બનાસ